નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ અમારા દ્વારા મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના અભ્યાસક્રમ મુજબ ખૂબ જ મહત્વના ટોપિક અને અંદાજિત સંપૂર્ણ અભ્યાસક્રમ આવી જાય એવી રીતે એક ફ્રી પીડીએફ કોર્સ રજૂ કરવામાં આવેલો છે, જે મિત્રો તમે અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો એ પીડીએફ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવી અને તે પીડીએફો સંપૂર્ણ પાસપોર્ટ પ્રોટેક્ટેડ છે, તો એ પાસપોર્ટ તમને ક્યાંથી મળશે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। અને મિત્રો આપણે આ તમામ પીડીએફોમાં કયા કયા ટોપિક્સ આવરી લીધેલા છે તેના વિશે પણ આપણે માહિતી મેળવશું। તો સૌપ્રથમ મિત્રો આપણે ભરતી વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો પોસ્ટ પીએસઆઈ અને એલઆરડી, ત્યારબાદ જાહેરાત ક્રમાંક મિત્રો જીપીઆરબી 2025/26/1। કુલ જગ્યાની વાત કરીએ તો 13,591 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો લેખિત પરીક્ષાની તારીખની વાત કરીએ તો હાલ સુધી કોઈ પણ પ્રકારની અપડેટ નથી આવેલી। ત્યારબાદ શારીરિક કસોટીની વાત કરીએ તો આજના જ દિવસે મિત્રો 21/1/2026 એટલે કે 21 જાન્યુઆરી 2026ના રોજ શારીરિક કસોટી લેવાની શરૂ થવાની છે તેવી અપડેટ આવી ગયેલ છે। અને મિત્રો આ જ્યારે પણ શારીરિક કસોટી માટેના કોલ લેટર રજૂ કરવામાં આવશે ત્યારે તમે જાતે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો તેના વિશે મિત્રો આપણે અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરી દઈશું, જેથી કરીને તમે જાતે પણ તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અને મિત્રો ખાસ વાત કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઘણા બધા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે। તો મિત્રો તમારું પણ ફોર્મ રિજેક્ટ તો નથી થયું ને તે ચેક કરવા માટે મિત્રો આપણે અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે, જે મિત્રો તમને ઉપર આઈ બટન ઉપર અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે, જ્યાંથી તમે તમારું ફોર્મ ચેક કરી શકો છો। હવે મિત્રો આપણે આ કોર્સમાં સામેલ કુલ કેટલા ટોપિક્સ આપેલા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત વિશે, જેમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાતના જિલ્લા, ગુજરાત સંસ્કૃતિ, ગુજરાતની ભૂગોળ, આમ કુલ 5 ટોપિક આપણે આપેલા છે, જે મિત્રો તમે અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો આ તમામ પીડીએફો તમારે પાસપોર્ટ પ્રોટેક્ટેડ રહેશે, જેના માટે મિત્રો તમારે આ વિડીયોના શરૂઆતથી લઈને વિડીયોના એન્ડ સુધીમાં કુલ 4 અક્ષરનો પાસવર્ડ આપેલો છે, જે તમારે સિરિયલ વાઇઝ ગોઠવીને તમારી પીડીએફ તમે ઓપન કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો બીજી પીડીએફમાં બંધારણ વિશે આપણે પીડીએફ આપેલી છે, જેમાં કુલ 4 અલગ અલગ પીડીએફ છે। જેમાં સૌપ્રથમ ભારતનું બંધારણ, જેમાં મિત્રો સૌપ્રથમ ભારતનું બંધારણ જે એક સ્માર્ટ બુક આપેલી છે, ત્યારબાદ ભારતનું બંધારણની એમસીક્યુ, ત્યારબાદ ત્રીજા નંબર ઉપર બંધારણ જેના એમસીક્યુના પાર્ટ 1 અને પાર્ટ 2, ત્યારબાદ બંધારણ એમસીક્યુ કુલ 1100+। આમ કુલ 4 પીડીએફ આપણે આપેલી છે, જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો આ તમામ પીડીએફ આપણે પાસપોર્ટ પ્રોટેક્ટેડ છે, જે તમારે આ વિડીયોના સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીમાં તમને એના 4 અક્ષરનો પાસવર્ડ મળી જશે। અને મિત્રો ખાસ વાત કે આ વિડીયો 2 પાર્ટ્સમાં બનાવવામાં આવશે, જેમાં ફર્સ્ટ પાર્ટમાં મિત્રો તમારે ગુજરાત વિશે અને બંધારણની એમ કુલ 9 પીડીએફ તમને મળી જશે, જે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ આપણે ટોપિકની વાત કરીએ તો સૌપ્રથમ ગણિત અને રિઝનિંગ, જેમાં ગણિતના તમામ ટોપિક્સ આવી જશે, જે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો। ત્યારબાદ રિઝનિંગના તમામ ટોપિક્સ જે પણ અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો। અને મિત્રો હજુ પણ જો આ કોર્સમાં કોઈ કમી રહેશે તો એ પણ અમે આગળથી અપલોડ કરી દઈશું। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો ક્વિઝની પીડીએફ એટલે કે ગુજરાતની ક્વિઝ સેટ, ત્યારબાદ જનરલ નોલેજ। હવે મિત્રો આગળ આપણે અન્ય ટોપિક્સ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની પીડીએફ, ત્યારબાદ આધુનિક ભારતનો ઇતિહાસ, ત્યારબાદ પંચાયતી રાજ, ત્યારબાદ ભારત તથા વિશ્વની ભૂગોળ, અને છેલ્લે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી। આમ કુલ અંદાજિત સંપૂર્ણ અભ્યાસક્રમ આવી જાય તેવી અમે કોશિશ કરેલી છે। અને મિત્રો હજુ પણ જો કોઈ ટોપિક્સ ઘટતા હશે તો તે પણ અમે ચેનલમાં વિડીયો દ્વારા અપલોડ કરી દઈશું, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો હજુ એકવાર યાદ કરાવી દઈએ તો મિત્રો આ તમામ પીડીએફો પાસવર્ડ પ્રોટેક્ટેડ છે, જે મિત્રો તમે વિડીયોના શરૂઆતથી અને અંત સુધીમાં 4 અંકમાં તમને પાસવર્ડ મળી જશે, જ્યાંથી તમે તે પાસવર્ડ જોઈને તમારી પીડીએફ ઓપન કરી શકો છો। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે સંપૂર્ણ વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે। ધન્યવાદ મિત્રો।